નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે આપણે વાત કરીશું સ્ટાન્ડર્ડ 9 ક્વેશ્ચન બેંક 2 સોશિયલ સાયન્સ। માર્ક્સ તમારા 25 છે। ગાંધીનગર દ્વારા જે તમારો એક્ઝામ લેવાય છે એવરી મંથના એન્ડ પર યા તો વીકમાં એવરી 2 વીક પછી જે એક્ઝામ લેવાય છે એકમ કસોટી, આપણે એમના વિશે વાત કરીશું। સો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ તમારી હાલમાં છે જે તારીખ 22/8ના રોજ જે એક્ઝામ છે 2024માં, એમના આજે આપણે પેપર્સ જોવાના છે। તો પ્રશ્ન નંબર 1થી સ્ટાર્ટ કરીશું। પહેલાં તો અહીંયા તમને MCQ આપેલા છે, ચલો MCQ જોડીએ। પેલું વર્સેલ્સની સંધિ તો કયા વર્ષમાં આવશે? તો કે વર્સેલ્સની સંધિ આવશે સી 1919। બોલ્શેવિક ક્રાંતિ તો બીજામાં આવશે જી। ત્રીજું છે તો એમાં આવશે એફ। પ્રથમ વિશ્વયુદ્ધ તો કે એ 1914। ફ્રેન્કફર્ટની સંધિ તો ફ્રેન્કફર્ટની સંધિ 5 નંબરમાં આવશે બી। રાષ્ટ્રસંઘની રચના 6ઠા નંબરમાં ક્વેશ્ચનમાં આન્સર આવશે ડી। બીજું વિશ્વયુદ્ધ ક્વેશ્ચનનો આન્સર આવશે એ। ઓકે, તો અહીંયા તમને 1 બાય 1 લખી દઈએ કે જો સી, જી, એફ, એ, બી, ડી અને ઈ। ઓકે, હવે આગળ જોઈએ। 1-2 વાક્યોમાં જવાબ લખો કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ કેરી માનવ અધિકારો જાહેર કર્યા। અહીંયા કેરી નહીં, પરંતુ ક્યારે આવશે? ક્યારે। ઓકે, અહીંયા આવશે ક્યારે। તો ચલો આન્સર શું આવશે આમાં? તો કે 10 ડિસેમ્બર 1948। ઓકે, બીજું છે મૂળભૂત હકો કેટલા છે? તો કે 6। લશ્કરી સેવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સૈનિકને કયો એવોર્ડ અપાય છે? તો અહીંયા આવશે 3 નંબરના ક્વેશ્ચનનો આન્સર અહીં નીચે લખું છું। પરમવીર ચક્ર, બીજું છે મહાવીર ચક્ર અને ત્રીજું છે અશોક ચક્ર। ઓકે, હવે આગળ જોઈએ 4 નંબર। નિવારક અટકાયત એટલે શું? તો કે ગુનાહિત કાર્ય કે પ્રવૃત્તિની સંભાવના, જેને શું કહેવાય છે? નિવારક અટકાયત। હવે 5 નંબરના ક્વેશ્ચનમાં આન્સર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકની બંધારણાત્મક સમાન ગણાવ્યો છે? તો અહીં આવશે બંધારણીય ઇલાજનો હક। બંધારણીય ઇલાજોનો હક। ઓકે, 6 નંબરનો ક્વેશ્ચન આવશે, તો એમાં આવશે મૂળભૂત ફરજ દિવસ ક્યારે ઉજવવામાં છે? તો કે 6 જાન્યુઆરી। આગળ જોઈએ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ જણાવો। તો કે રાજનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતના ઉદ્દેશમાં પેલું છે રાજકીય, પછી છે સામાજિક, પછી આર્થિક અને ન્યાય મળી રહે તે કેન્દ્ર અને રાજ્ય સરકારોના પગલાં લેવાશે, જે આ આવશે 7 નંબરના ક્વેશ્ચનમાં। હવે આગળ જોઈએ સેક્શન સી। હવે સેક્શન સી, નીચે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો। કોઈ પણ એક માર્ક્સ છે, કયું વિધાન ખોટું છે તે જણાવવાનું છે આપણે। તો અહીંયા પહેલામાં શું આવશે? સી, જયેશ ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુય ખનિજો છે, જે ખોટું છે। બીજું છે હવે અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચે કયા ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો અહીંયા શું આવશે? બીજામાં સી, માળવાનો। ત્રીજું હિમાલય પર્વતીય શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે માઉન્ટ એવરેસ્ટ। પતકાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ, તો લુસાઈ ક્યાં આવેલી છે? તો કે લુસાઈ આવેલી છે મિઝોરમમાં।
લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કઈ જમીનમાં છે? તો કે કાળી જમીનમાં લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની શક્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને બધા જ પેપરનું સોલ્યુશન કરાવીશ, બધા ક્વેશ્ચન બેંક સાથે. તો મારી ચેનલ પર જો નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય એવા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને આરામથી મળી રહે. હવે ડી છે ખાલી જગ્યા પૂરો. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ખાલી જગ્યા સંધિમાં રોપાયા. તો અહીંયા શું આવશે? બી, ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયા. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે ખાલી જગ્યા પ્રદેશ ગુમાવ્યા. તો આમાં શું આવશે? બે, આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા હતા. અફીણ વિગ્રહો ખાલી જગ્યા પ્રદેશો વચ્ચે થયા હતા. તો આમાં આવશે બી, ઇંગ્લેન્ડ અને ચીન. શક્તિમાનને જ જીવવાનો હક છે, આ સિદ્ધાંત ખાલી જગ્યા લેખકનો પ્રચલિત થયો. તો કે ટ્રીટસ્કે આ સિદ્ધાંત આપ્યો હતો. હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં પહેલું છે સંકલ્પના સમજાવો, પ્રતિબંધિત, અટકાયત અને મૂળભૂત હકો. ચલો, 1 બાય 1 બધા જ ક્વેશ્ચન આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધા જ ક્વેશ્ચન આન્સર્સ હું તમને કરાવીશ. ચેનલ પર નવા હોય તો ચેનલને ફરી એકવાર સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દેવાની છે. ચલો જોઈએ હવે આગળ ક્વેશ્ચન. સંકલ્પના સમજાવો, પ્રતિબંધિત, અટકાયત અને મૂળભૂત હકો. તો આ આવશે પ્રતિબંધિત. અટકાયતમાં ક્વેશ્ચનમાં આન્સર્સમાં લખી શકો છો તમે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચેનલ પર 1 બાય 1 હું તમને સ્ક્રીન પર ક્વેશ્ચનના આન્સર આપી જાઉં છું, તો તમે જોઈ શકો છો. બીજું છે આપણું ક્વેશ્ચન મૂળભૂત હકો. આ છે પ્રતિબંધિત, અટકાયત. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આ છે મૂળભૂત હકો કે વ્યક્તિ માત્ર અસ્તિત્વમાં વ્યક્તિત્વ અને સર્વમુખી વિકાસ સાધવા મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું તે ચાલુ કરે છે અને અત્યંત આવશ્યક છે તે સામાન્ય રીતે માનવ હકો કહેવાય છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકે કેટલાક પાયાના હકોને આપવામાં આવ્યા છે. વ્યક્તિનો મનુષ્ય તરફ જન્મ થતાંની સાથે જ તેને કેટલાક પાયાના હકોમાં હકદાર બનાવવામાં આવે છે. તેને માનવ હકો કહેવામાં આવે છે. સો વિદ્યાર્થી મિત્રો, આ તમારો ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો ક્વેશ્ચન છે સમાનતાના હકો. તો આ સ્ક્રીન પર છે, તે તમે જોઈને લખી શકો છો કે જેમાં શું છે, સમાનતાના હકો દર્શાવવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે 1 બાય 1 બધું જ સોલ્યુશન કરાવીશ. બેલ આઇકન પ્રેસ કરીને બધા જ ક્વેશ્ચન આન્સર તમે સોલ્યુશન જોઈ શકો છો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે. આ સાથે તમારે PDF જોઈતી હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી PDF સેન્ડ કરો, જેથી કરીને તમને હું ટેલિગ્રામ ચેનલ પર PDF પણ રાખી શકું. વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો.